અરે ક્યાં ગાયબ થઈ ગયો આ ચોર? ઓ બહાદુર, આગળ ચાલ અને આગળ જોઈએ આપણે. અરે ભાઈ, અમને પાણીપુરી તો જરા ખવડાવો. વાહ કાકા, તમે તો કમાલ જ કરી દીધો. અલ્યા ભત્રીજા, અરે પાણીપુરી માટે તો હું કંઈ પણ કરી શકું. લોન્ડ્રીમાંથી મારા કપડાં લઈ આવ્યો બલવંત. મહિનાઓ પછી ધોવડાવ્યા છે. અલ્યા આ શું? આપણે તો કપડા લાવ્યા હતા, આ પૈસા કેવી રીતે બની ગયા? શું થયું, કેવી રીતે થયું એ જાણવાની જરૂર નથી. જો પૈસા ચાલીને તમારા દરવાજા પર આવતા હોય તો એને ના ન કહેવાય. પૈસાનું અપમાન થાય છે. અરે પણ આ પૈસા હશે કોના? કેમ કે આ બેગ મારી છે. પૈસા પણ મારા થયા. અરે એ નકલી નોટના ચક્કરે તો મારી નોકરી જોખમમાં નાખી દીધી છે. નકલી પડતી નહીં મારી બેગ ઉપર જ રહેજે. અરે હારું થયું તમે બધા એક જ જગ્યાએ મળી ગયા. ખબર મળી છે કે કોઈ ચોર ફંટુસના ઘરમાં નકલી નોટો ફેલાવે છે. આ નકલી નોટોના અંતમાં 420 નંબર હોય છે અને મને સખત નફરત છે એવા લોકોથી જેમની પાસે આ નકલી નોટ હોય છે. જો મને એક પણ માણસ એવો મળ્યો કે જેની પાસે નકલી નોટ હશે તો હું એને સીધો જેલમાં નાખી દઈશ, ઈ પણ કોઈ પૂછપરછ કર્યા વિના. બંદૂકનીજી, શાંત થઈ જાઓ. આલો પાણી પી લ્યો જરાક. હે, અવાજ છે ન આવ્યો? કાંઈ નહીં. તમારા બેસવા માટે ખુરશી સાફ કરી રહ્યો હતો. હેલો કમિશનરજી. હાજી, આ નકલી નોટોના ચોરોને નહીં પકડ્યા તો મારી નોકરી ગઈ પાણીમાં. આ બધી નોટોનો નંબર તો 420 થી પૂરા થાય છે. અરે બાપરે, એટલે આ બધી નોટો નકલી છે. પહેલી વાર પૈસા જાતે જ આવીને મારા દરવાજા પર આવ્યા, પણ એ પણ નકલી નોટ. હસમુખ, આ બેગ તો તું લાવ્યો હતો ને? તો આ બધા પૈસા પણ તારા થયા? અરે ના ભાઈ ના. હાજી. અરે ના ભાઈ ના. હાજી. સમજી લે, મેં તને આવતા 3 મહિનાની સેલેરી આપી દીધી. અરે થેન્ક યુ ભલા ભાઈ. પણ કાકા, આ તો નકલી નોટ છે. અરે સોરી હો. મને લાગે છે આપણે બંદૂકનીજીને બધું કહી દેવું જોઈએ. નહીં, તે જોયું નહીં તેઓ કેટલા ગુસ્સામાં હતા. અને તે સાંભળ્યું નહીં તેઓએ શું કહ્યું હતું? જો મને એક પણ માણસ એવો મળ્યો કે જેની પાસે નકલી નોટ હશે તો હું એને સીધો જેલમાં નાખી દઈશ, ઈ પણ કોઈ પણ પૂછપરછ કર્યા વિના. આપણે એને કઈ સમજાવું એ પહેલા આપણે જેલમાં હોઈશું. હસમુખ, બધી વાત છોડ. હમણાં મળીને આ બેગ થી પીછો છોડાવીએ. ઠીક છે ભલા ભાઈ. પણ કાકા, આ નકલી નોટનું બંડલ બંદૂકનીજી પાસે જાય તો જ સારું છે. જ્યારે રિક્ષામાંથી ઉતરશું તો આ બેગ અહીં જ રિક્ષામાં છોડી દઈશું. ભાઈ, અહીં જ રોકી દો. ઓય હસમુખ, શું કરે છે? ભૂલી ગયું કે શું? બેગને રિક્ષામાં જ છોડવાની છે. અરે માફ કરજો ભલા ભાઈ, હું તો ભૂલી જ ગયો. કાકા, તમે અહીં જ રૂકો. હું હમણાં જ પેલી દુકાનમાંથી પેન્સિલ લઈને આવું છું. હેલો, ઓય ઇન્સ્પેક્ટર બંદૂકની સ્પીકિંગ. કોણ તમે? હું તમારી ભલાઈ ઈચ્છનાર. રહસ્યની વાત સાંભળો. તમને રિક્ષા નંબર FUN 200 માં નકલી નોટની બેગ મળશે. અરે પણ બોલે છે કોણ? લાગે છે પેલા લોકો પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા. અરે ભલા ભાઈ, ભલા ટળી, પેલી બેગ થી પીછો છૂટ્યો. ભાઈ સાહેબ, સાંભળો ને, તમારી બેગ.
આ પાછો ક્યાંથી આવી ગયો? હસમુખ પાછળ નહીં જોતો. ભાગો! ચાલો, એ રિક્ષાવાળાથી પીછો તો છૂટ્યો. અરે ભાઈ સાહેબ, હું ક્યારનો તમને બોલાવી રહ્યો છું. તમે આ લોકો તમારી બેગ મારી રિક્ષામાં જ ભૂલી ગયા. સાહેબ, મેં તમારી આટલી મોટી બેગ પાછી કરી. આ થોડી બક્ષિસ તો બને જ છે. હા હા, જરૂર. તું આખી બેગ જ રાખી લે. અરે બક્ષિસ નો આલવી નો આપો. કંજૂસીની પણ હદ હોય ભાઈ. હે? ક્યાં ચાલ્યા ગયા હતા તમે? અને આ બેગ પાછી કેવી રીતે આવી ગઈ? શું કહું? એલા ઈ બેગ ક્યાં છે જે તારી રિક્ષામાં એ હતી? હમણાં જ પાછી આપીને આવ્યો છું એમના માલિકને. એમ જરા મને ચહેરો તો દેખાડી લોકોનો. આ હું નકલી નોટોની જગ્યાએ કપડા. આ તો ભલ્લાભાઈની બેગ લાગે છે. એમના ઘેર જઈને તપાસ કરવી પડે. મને ખબર મળ્યા છે કે નકલી નોટોની બેગ એક રિક્ષામાં હતી, પણ અપરાધી ભાગી ગયા. રિક્ષાવાળાએ કહ્યું કે 3 લોકો હતા. એક માણસે ટોપી પહેરી હતી, એકદમ તમારી જેવી કાકા. એક માણસના ઓછા વાળ હતા, એકદમ તમારી જેમ ભલ્લાજી. અને એમની હારે એક નાનકડો છોકરો પણ હતો, એકદમ તારા જેવો ભત્રીજા. પણ એવા તો કેટલાય લોકો હોય છે ફંટુસનગરમાં. આમ જુઓ તો તમે ત્રણેય એવા જ છો ને. પણ આ રીતે તો અપરાધીને પકડવો કઈ રીતે? જે પણ હોય, અપરાધી મારા હાથોથી બચી નહીં કે. ઈ આખરે કોણ છે જે બંદૂકનીજીને બધી ખબર આપી દે છે? તને શું લાગે છે ભત્રીજા? મને શું ખબર? શહેરની બહાર એક સૂકો કૂવો છે. ત્યાં કોઈ આવતું જતું નથી. ત્યાં જ બેગ ફેંકી દઈએ. કૂવામાંથી કોઈ પણ માણસ એને પાછી નહીં લાવી શકે. આ ઠીક છે. હું કૂવામાંથી બેગ પાછી લાવી શકું છું. હું છું તમારી ભલાઈ ઈચ્છનાર. બેગ અરે ઊભો જ રહેજે તું. તું ખરેખર મારું ભલું ઈચ્છે છે કે મને દોડાવવા માંગે છે? આ વખતે હું તારી વાતોમાં નથી આવવાની. આ વખતે શહેરની બહાર વાળા કુવા પાસે ટાઈમ પર પહોંચી જાજો. નકલી નોટોનું બેગ તમને ત્યાં જ મળશે. હસમુખ, બેગને કૂવામાં ફેંકી દે અને અહીંયાથી ભાગી જાઓ. અરે આગો ખસને. પકડી લીધા. અરે બંદૂકનીજી, એ નકલી નોટોથી ભરેલી બેગ અમારી નથી. એ તો ભૂલથી અમારા પાસે આવી ગઈ હતી. અમે ચોર નથી કહું છું. અમે ડરી ગયા હતા. અમને લાગ્યું તમે અમને જેલમાં નાખી દેશો. હે? નકલી નોટ? હું તો બીજું કાંઈક જાવા દ્યો. બેગ ક્યાં છે બોલો જટ. અરે અમે તો એ બેગને કૂવામાં ફેંકી દીધી. હે? એમ તો આ બધી તારી કરામત છે. ચલો ચોર, હવે તું મારી લાથી નહીં બચી શકે. બહુ મુશ્કેલથી આ બેગ મારા હાથે લાગી છે. હવે કોઈ આને મારાથી દૂર નહીં કરી હકા. અરે મારા રોયા ઊભો રે. ક્યાં જાય છે? માંડ માંડ બચી, નહીતર મારો બધો મેકઅપ બગડી ગયો હોત. અરે કાકા જરા જુઓ, મારો મેકઅપ બગાડી નાખ્યો.
કાયદાના હાથને બંદૂકની લાતથી કોઈ બચી ન શકે. ખરાબ કામનું પરિણામ પણ ખરાબ, બરાબર ને કાકા? અરે હા ભત્રીજા.